શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। રક્ષાબંધનના પવિત્ર તહેવારથી માનસિક આરોગ્યના દર્દીઓ વંચિત ન રહી જાય તે માટે માનવજ્યોત દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ। તો સાથે સાથે પાલારા જેલના કેદીઓ પણ આ પવિત્ર તહેવારનો લાભ લઈ શકે એ માટે કેદીઓની બહેનોને રાખડી બાંધવા આવી શકે તેવી મંજૂરી અપાઈ। ભુજમાં માનસિક આરોગ્ય કેન્દ્રના માનસિક દર્દીઓના કાંડે રક્ષા બાંધવા માટે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના ભાઈઓ બહેનોએ મુલાકાત લીધી। માનસિક આરોગ્યના દર્દીઓને લાઇનમાં બેસાડી વિકલાંગ દર્દીઓને કુમકુમ તિલક ચોખા ચોડી તેઓના હાથે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવવામાં આવ્યું। તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય તે માટે શુભેચ્છા પાઠવી। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો અનેરો તહેવાર એટલે રક્ષાબંધન। આ દિવસે માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આ ઉજવણી થાય છે અને એના જ એક ભાગરૂપે આજે અહીં અમોએ એક સરસ મજાનું આયોજન કર્યું છે। અહીં જે માનસિક વિકલાંગો છે, જે દર્દી માનસિક આરોગ્યની સેવા લઈ રહ્યા છે, એમને દર્દમુક્ત થાય એવી ભાવનાઓ સાથે એ ફરી પાછા તંદુરસ્ત બને એવી શુભકામનાઓ સાથે આજે દરેક સમાજની બહેનો અમારી સાથે રહીને આ જે માનસિક વિકલાંગો છે એના કાંડે રક્ષાબંધન કરી અને એમની આયુષ્ય દીર્ઘાયુષ્ય મળે એ લોકોને અને એ લોકો તંદુરસ્ત બને એવી ભાવના સાથે આજે સવારે ઢોલ સળાઈથી વિવિધ સમાજોની બહેનો અહીં રક્ષાબંધન કરવા પધારી છે। માનવજ્યોત સંસ્થાએ સાથે રહીને આ માનસિક વિકલાંગની હોસ્પિટલમાં આજના રક્ષાબંધન તહેવારની અનોખી ઉજવણી કરી છે। रोशनबेन असांखे सारो लगे तो हर साल अचो था एॾा रक्षाबंधन जो अने खासो लगे तो असां दुआ कयूं था कि जल्दी जल्दी ठीक थिए ने जे घरे हले वञे ने असां हिंदू मुसलमान मेड़े मिलीने रहो था हिते। આ પવિત્ર તહેવારથી વંચિત ન રહી જાય તે માટે પાલારા ખાસ જેલમાં જેલના સ્ટાફ દ્વારા કેદીઓના ભાઈ બહેનને પણ રક્ષા બાંધવા માટે જેલમાં આવવાની મંજૂરી 12 વાગ્યા સુધી આપવામાં આવી હતી, જેના કારણે કેદીઓમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા। કેદીઓ તેના પરિવાર તેના ભાઈઓ બહેનોને મળવાથી આ પવિત્ર તહેવારમાં વંચિત ન રહી જાય અને તેમનામાં સારા વિચાર કેળવાય તે માટે કાર્યક્રમ યોજાયો હતો। તો આ અંગે વધુ વિગતો આપતા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ વીપી ગોહેલ। સમાજના દરેક તહેવારો અને પ્રસંગો જેલમાં પણ અમે ઉજવતા હોઈએ છીએ। આજના ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે કેદીઓની સગી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે એના માટે અમે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છીએ। દરેક તહેવારો અમે ઉજવી રહ્યા છીએ, મુલાકાત પણ આપીએ છીએ એટલા માટે કે સમાજ સાથેનો તેનો નાતો જળવાઈ રહે। સમાજમાં એને પાછું જેલમાંથી છૂટી અને પુનઃસ્થાપન થવું જરૂરી છે અને એના માટે જરૂરી છે કે સમાજ સાથેનો એનો નાતો જળવાઈ રહે। એના ભાગરૂપે અમે દરેક તહેવારો જેલમાં પણ ઉજવતા હોઈએ છીએ। नाम है मारू ज्योति आऊ शू नानो कच्छ से चिंचवाड़ा गाम से सुरेंद्रनगर तालुका में थी मैं पाइने बनवाई सब टाकड़ी बांधवाई हूँ। राते 12 उभो तो रेड पड़ी एने बीक लागी के मने पकड़वाय एमां गुनामां लागी गयो एनो गुनो खाली उपाता गले एमां एनो गुनो થઈ ગયો। કેટલા વર્ષથી તમે રાખડી બાંધવા આવો છો? હું તો કાયમી આવું છું, છેલ્લા 10 વર્ષથી મારા ભાઈને રાખડી બાંધવા આવું છું। BQ
ક્યુબ હોટલ એન્ડ રિસોર્ટ ભુજની તદ્દન નજીક કુદરતી વાતાવરણમાં ભવ્ય અને અતિ આધુનિક હોટલ એન્ડ રિસોર્ટ બી ક્યુબમાં એક વખતની મુલાકાત કાયમી બની રહેશે. હોટલ બી ક્યુબ કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં જમવાની ઉત્તમ સગવડ, 24 કલાક કાફે શોપ, એસી કોન્ફરન્સ હોલ સાથે તમામ જરૂરી સગવડો, 24 કલાક રૂમ સર્વિસ. પાર્ટી અને લગ્ન પ્રસંગ માટે વિશાળ લોન વાળું મેદાન જેમાં 2500 થી 3000 લોકોનો સમાવેશ થઈ શકે છે. વાઈફાઈ ઇન્ટરનેટ સુવિધા, લોન્ડ્રીની સુવિધા, ફોન પર તબીબી સેવા, દરેક રૂમમાં સેલ્ફ ટી મેકર, મિની ગોલ્ફ ગ્રાઉન્ડ, ઇન્ડોર આઉટડોર ગેમ ઝોન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ થી ફ્રી પિકઅપ અને ડ્રોપ સેવા ઉપલબ્ધ. કિટી પાર્ટી, બર્થડે પાર્ટી તેમજ હનીમૂન પેકેજ, સુપર ડિલક્સ રૂમની ખાસ સુવિધા. બી ક્યુબ હોટલ એન્ડ રિસોર્ટ, ભુજ મિર્જાપર હાઈવે, હિલ ગાર્ડન રોડ, ભુજ કચ્છ, ગુજરાત. કોન્ટેક્ટ 02832230166 and 6768. Mobile 07567821212 and 9879554722. Our website is www.b-cubehotels.com. Email info@b-cubehotels.com. પાલારા જેલ સ્ટાફ દ્વારા શ્રી સિદ્ધ ગોપાલેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરાયું તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પાલારા ખાસ જેલમાં કેદીઓમાં સારા સંસ્કાર અને સારા વિચાર આવે એ માટે અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. ત્યારે પાલારા ખાસ જેલના સ્ટાફ દ્વારા શ્રી સિદ્ધ ગોપાલેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. આ મંદિરનું સંપૂર્ણ ધ્યાન કેદીઓ દ્વારા રાખવામાં આવશે તેમજ પૂજા અર્ચના પણ કેદીઓ જ કરશે, જેના કારણે કેદીઓમાં ધાર્મિક વૃત્તિ કેળવાય અને સારા વિચાર આવે. તેમજ આ વિસ્તારમાં આજુબાજુમાં મંદિર ન હોવાના કારણે સ્ટાફના રહેવાસીઓ દર્શનથી વંચિત રહી જતા તે માટે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે કેદીઓને મળવા આવતા સગા સંબંધીઓ પણ દર્શનનો લાભ લઈ શકશે. તો આ અંગે શું કહે છે પાલારા જેલના જેલર મનુભા જાડેજા? મારું નામ મનુભાઈ જાડેજા. અત્યારે હું જેલ ગ્રુપ 2 તરીકે ફરજ બજાવું છું પાલારા ખાસ જેલ નિમિત્તે. આપણે આજથી પાલારા જેલ ખાતે અહીંયા નવનિર્મિત મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે અને આજ તારીખ 17/8/13 થી કરી અને 19/8/13 સુધી 3 ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ છે, જેમાં ભૂદેવો દ્વારા હવન અને પૂજાપાઠનું 3 દિવસનું યજ્ઞ હોમ રાખવામાં આવેલ છે. ખાસ કરીને જે સ્ટાફ આત્રે રહે છે જેના માટે કોઈ નજીકમાં ધાર્મિક સ્થળ ન હોય તેથી આ સંકુલ ઊભું કરવામાં આવેલ છે અને કેદીઓના જે સગા સંબંધીઓ અત્રે આવતા હોય એને પણ આ દર્શનનો લાભ મળશે અને અમારા કેદીઓ જે અહીંયા બહાર કામ કરે છે એ લોકો સંપૂર્ણ એનું ધ્યાન રાખશે મંદિરનું અને પૂજા વિધિ એ લોકો કરશે. Happy Faces Nursery School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for play group, nursery, lower KG, upper KG and standard 1 to 5. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class, limited seats available. ECE, trained staff, well equipped educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 9979898610. ભુજમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ પાસે વોર્ડ નંબર 11માં ગંદકીઓના ઢગલા, રહેવાસીઓની અનેક રજૂઆત છતાં તંત્ર ગસગસાટ ઊંઘમાં.
ભુજમાં માનસિક આરોગ્ય પાસે વોર્ડ નંબર 11માં ગંદકીના ઢગલા પડ્યા છે, તેમ છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. રહેવાસીઓની અનેક રજૂઆત કરવા છતાં તંત્રને જાણે પડી જ ના હોય તેવું વર્તન દાખવે છે. વોર્ડ નંબર 11ના કાઉન્સિલર પણ આ બાબતે ધ્યાન આપતા નથી. ગાય માતાને બચાવવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પ્લાસ્ટિક જબલા નાબૂદ કરવામાં આવ્યા છે, પરંતુ અહીં આ ગંદકીમાં ગાયો ચરાના બદલે પ્લાસ્ટિક જબલા જ આરોગે છે. તેમ છતાં તંત્ર ધ્યાન આપતું નથી. આ ગંદકીના કારણે રોગચાળો પણ થવાની શક્યતા છે. તેમજ બાળકોને શેરીમાં રમતા કાચ કે કોઈ અન્ય વસ્તુ લાગી ન જાય તેનો પણ સ્થાનિક રહેવાસીઓને ડર રહે છે. ત્યાંના રહેવાસીઓ ગંદકીઓથી ત્રસ્ત છે, છતાં નગરપાલિકા કે કોઈ અન્ય તંત્ર ધ્યાન આપતું નથી. તો આ અંગે મહાઆશાપુરા ન્યૂઝ સમક્ષ રહેવાસીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. મારું નામ નૂર મોહમ્મદ રમજાન. બહુ દુઃખ લાગે છે સાહેબ. આ બહુ આપણે કચ્છમાં બહુ આપણે ઓલો છે સાહેબ. આ છે જેને રેંચકો નાખવાનો હોય કે ચરો નાખવાનો હોય એની બદલીમાં બિચારા આ પની ખાય છે, પછી બીમાર ન થાય તો શું થાય છે? ઇન્સાન જાનવર છે આ તો બિચારા. મેન્ટલ હોસ્પિટલની બાજુમાં છે. આ બિચારા ગાય ઉભી છે, બીજું કાંઈ જમવાનું નથી. એટલે આજે ચરોની બદલીમાં અને જબલા નહીં મળે છે. મોહમ્મદ હુસેન. આ વોર્ડ નંબર 11માં છે, કેટલા વર્ષો થઈ ગયા એમને એમ હાલત છે. અહીંયા ગાય જબલા ખાય છે અને ઓમ કહે છે ગાँव વચ્ચે આવો બચાવો ને બચાવો. આ લોકો અહીંયા કોઈ ધ્યાન રાખવાનો નથી. જેમ તેમ કચરો પડ્યો છે, જેને જેમ લાગે ઠીક લાગે એમ ફગાવી હાલે છે. માણસોના ઘરમાં હાલ્યો જાય છે કચરો. ગંદકીથી માણસો બીમાર પડે, કંઈક થઈ આવે એ લોકોને, છોકરાઓને કાંચ લાગી જાય હાલતા હોય ચાલતા હોય. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. બચપન પ્લે સ્કૂલ 5 પંચશીલ સોસાયટી, 2nd સ્ટ્રીટ, ઓપોઝિટ ઇન્કમ ટેક્સ ઓફિસ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9687539499. સમગ્ર કચ્છમાં પ્રાથમિક સ્કૂલોમાં પટાવાળાની જગ્યાઓ નાબૂદ થઈ છે. ગુજરાતમાં પટાવાળાની જગ્યાઓ ભરાય તો 50,000 થી વધુ રોજગારી ઊભી થઈ શકે અને બાળકો મજૂરીમાંથી મુક્ત થઈ શકે. સમગ્ર ગુજરાતમાં બોમ્બે પ્રાઇમરી એક્ટ 1949 ચાલતો હતો અને પ્રાથમિક શાળાઓમાં પટ્ટાવાળાઓની જગ્યાઓ હતી અને તેઓ સ્કૂલ સફાઈ વગેરે કામ કરતા હતા. ત્યારબાદ વર્ષોથી પટ્ટાવાળાઓની જગ્યાનું મહેકમ સરકારે નાબૂદ કર્યું હતું. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સ્કૂલોની મેદાનોની સફાઈ કોણ કરે? શિક્ષકો, હેડમાસ્તરો કે બાળકો સફાઈ કરશે? આ ત્રણેયમાંથી નાનું બાળક આ કામ માટે સ્વાભાવિક જોતરાય છે. અમુક સ્કૂલોમાં બાળકો પાસે રીતસરની મજૂરી જેવું કામ કરાવાય છે. ધૂળ ઉપાડવી, ગ્રાઉન્ડ સફાઈ કરાવવી વગેરે કામ કરાય છે. શાળાની પ્રવૃત્તિઓના ભાગરૂપે વૃક્ષો વવાય, તેની સંભાળ લેવામાં શ્રમયજ્ઞ કરાવવામાં આવે તો કોઈ વાંધો ન હોઈ શકે, પણ બાળકો પાસે તેના ગજા વગરનું મજૂરીની કક્ષાનું કામ કરાવવામાં આવે તો વાલીઓ માટે જોવું મુશ્કેલ છે. તેથી વાલીઓ આવી વાત સ્વીકારતા નથી અને વાલીઓમાં આ સંબંધે આક્રોશ છે. જો સ્કૂલોને સ્થાનિકમાં સફાઈ કરાવવા માટે કોઈને રાખવા માટે નાણાં આપવા જોઈએ અથવા પટ્ટાવાળાની જગ્યાઓ ભરવાનો સરકાર નિર્ણય કરે તો 30,000 થી વધુ લોકોને રોજગારી મળશે તેવું નિષ્ણાંતો માને છે. ત્યારે સરકારશ્રીએ પણ જે પ્રાથમિક સ્કૂલો છે, પ્રાથમિક સ્કૂલોમાં એક પણ પટાવાળાની જગ્યા ભરી નથી અને એનું મહેકમ પણ નાબૂદ કરી નાખ્યો છે. તો આવા સમયે તો સફાઈનો શું પ્રોબ્લેમ કઈ રીતે હલ થઈ શકે? તો જિલ્લા પંચાયતના પ્રાથમિક સમિતિના ચેરમેન કેશુભાઈ પાસે આપણે એનો હલ સાંભળીએ અને ભવિષ્યમાં આની પટાવાળાની જો ભરતી થાય તો મોટી રોજગારી મળી શકે છે એ દ્રષ્ટિબિંદુ પર સાંભળીએ. પ્રાથમિક શાળાઓમાં જૂના વખતની કદાચ તાલુકા શાળાઓ કે જ્યાં હશે ત્યાં પટ્ટાવાળો હશે, પણ નવા સમયમાં પટ્ટાવાળાઓની કોઈ જોગવાઈ છે નહીં અને કામ પણ નથી કરી રહ્યા અને સરકાર લેવલે આ મહેકમને નાબૂદ કરેલી છે. પણ જે સમય બદલ્યો, સમયનો ટ્રેન્ડ બદલ્યો. અગાઉના સમયમાં તમે અને હું
આપણે પ્રાઇમરીમાં ભણવા જતા એટલે એક આપણે કામ કરીને સફાઈના કામમાં એક આપણી ફરજનો ભાગ સમજીને કરતા હતા. પણ હવે સમય બદલ્યો છે, ટ્રેન્ડ બદલ્યો છે, એટલે વિદ્યાર્થીઓ કરતા એમના વાલીઓને પણ એવું લાગે છે કે આ કામ ન કરવું જોઈએ, એટલે આવી ફરિયાદો મહંદશે આવી રહી છે. એક તો લોકલ લેવલે આમાં જે બેરોજગારો હોય એને રોજગારી પણ મળી શકે, એના માટે કરીને આવી જે રીતની ફિક્સ પગાર માટેની કે આવું આયોજન કરવું તો કરી શકાય. જે મોટા મહેકમની સ્કૂલો, મોટી સ્કૂલો છે, તો આ મુશ્કેલી નિવારી શકાય અને લોકોને રોજગારીની પણ તકો વધે. અને બીજો ઓપ્શન એ પણ છે કે જે અત્યારે સરકાર શિક્ષણ માટેની સર્વ શિક્ષાના માધ્યમથી ઘણી બધું જે મેન્ટેનન્સ અને અનેકવિધ યોજનાઓ છે, તો આ યોજનાઓ માટે એક આ સફાઈ કામ માટેનો પણ આમાં એવી ફંડનું આયોજન કરવામાં આવે અને દરેક જગ્યાએ લોકલ સ્કૂલોને જો આ સફાઈ માટેનો જ એક એના આયોજન માટે જો ગ્રાન્ટ આપવામાં આવે તો લોકલ લેવલે સ્કૂલો એનું આયોજન કરી, સમિતિ અને સ્કૂલ આયોજન કરીને જે બીજા વર્ક કરે છે એ રીતે લોકલ ગામના માણસને, એવા માણસને પણ સફાઈ માટેનો એક કોન્ટ્રાક્ટ આપી અને મદદરૂપ બી થઈ શકે અને કામ બી થઈ શકે. કચ્છની વાત કરીએ તો ખૂબ ઓછી ગ્રામ પંચાયતો નીકળશે કે જ્યાં ગ્રામ પંચાયતોના પર રેગ્યુલર પટાવાળા નથી, પટાવાળા અથવા તો સફાઈ કામદારો નથી. એટલે આ ખૂબ મોટી પંચાયતો હશે ત્યાં હશે, પણ આમાં ખૂબ પંચાયતની સંખ્યા બહુ ઓછી મળશે. એટલે આના હુકમ કરવાથી આપણો એ અર્થ સરતો નથી. આના માટે કોઈ પણ લોકલ લેવલનું જ આયોજન સરકાર લેવલથી રજૂઆત ચોક્કસ અમારા સ્તરેથી કરીએ કે અને આવનારા સમયમાં ચોક્કસ આના માટે વિચારવું જરૂરી છે અને એની સાથે અમે સહમત છીએ. આના માટે કોઈ પણ આવી જો જગ્યાઓનો કરવામાં આવે તો એક ખૂબ ઓછા ભણેલા અને સ્થાનિક લેવલને રોજગારીની પણ તકો મળે અને જે ખાલી આપણી સારી સ્કૂલો છે એના મેન્ટેનન્સ અને સફાઈ માટેનો પણ પ્રશ્ન હલ થાય. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. શ્રાવણ માસ દરમિયાન ભુજના સંસ્કાર નગરમાં 1.25 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા. આ શિવલિંગનું અમાસના દિવસે અભિષેક કરાશે. ભુજના સંસ્કાર નગરમાં પાડોશીઓના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભોળાનાથને રીઝવવા અનેક પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે સંસ્કાર નગરની મહિલાઓ દ્વારા માટીના 1.25 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા. આ શિવલિંગ બનાવવાનો હેતુ એ છે કે ભુજ તેમજ પૂરા ભારતનું કલ્યાણ થાય. 7 તારીખથી શિવલિંગ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે આ શિવલિંગનો અભિષેક કરવામાં આવશે. શિવપુરાણ વાંચવાથી આવો પવિત્ર વિચાર કરાયો અને ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મારું નામ શાસ્ત્રી પંડ્યા હાર્દિક વિષ્ણુ પ્રસાદ છે. હું પિન્ટુ મહારાજ તરીકે ઓળખાવું છું. સંસ્કારનગર ભુજની અંદર જે સારામાં સારો એક સ્થળ છે, તો એની અંદર અત્યારે શિવલિંગ 1.25 લાખ એટલે 1,11,101 શિવલિંગનો એક દક્ષાબેન અને રાજેન્દ્રભાઈ ભીંડે એમના ઘરે આખા સંસ્કારનગરના સહયોગથી, પાડોશીઓના સહયોગથી એક જબરદસ્ત શિવલિંગ, પાર્થિવ શિવલિંગ બનાવવાનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દક્ષા રાજેન્દ્ર ભીંડે. આ 1.25 લાખ શિવલિંગ બનાવવાનું આયોજન છે. બહુ જ સરસ લાગે છે. ભક્તિભાવ ભર્યું વાતાવરણ, પવિત્ર વાતાવરણ લાગે છે. એકદમ બહુ જ સરસ આનંદમય દિવસો જાય છે. ક્યાં જાય છે ખબર નથી પડતી.
વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન, વડીલ વંદના તેમજ વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું. કચ્છ ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસે સરસ્વતી સન્માનનું આયોજન કરાય છે. તે સંદર્ભે કચ્છ ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા આ વર્ષે પણ સરસ્વતી સન્માનનું આયોજન કર્યું. આ વર્ષે 250 જેટલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા. તેમાં વિદ્યાર્થીઓની વિશિષ્ટ સિદ્ધિઓને પણ બિરાજવામાં આવી. 75 વર્ષથી ઉપરની વયના વડીલો માટે ખાસ વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો. જેમણે લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કર્યા હોય તેવા સમાજના દંપતીનું પણ સન્માન કરાવવામાં આવ્યું. સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રમાં પ્રદાન આપનાર વ્યક્તિનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. આ અંગે માહિતી આપતા સમાજના ભૂપતભાઈ રાવલ. આજે આમ તો બળેવનું પર્વ છે, રક્ષાબંધનનું, અને પરંપરા મુજબ અમે દર વર્ષે કરીએ જ છીએ. રક્ષાબંધનને દિવસે વિદ્યાર્થીઓનું સન્માન કરીએ અને આ વખતે થોડોક અમે વધારો કર્યો છે. 50 વર્ષની ઉપરના જે જોડાઓ લગ્ન થઈ ગયેલા છે એવા લોકોનું પણ સન્માન કરીએ છીએ. સાથે અતુલ જોશી જે હમણાં પોલીસ બેડામાંથી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલો છે, પછી જનાર્દન પંડ્યા, પછી કેવા શોભનાબેન વ્યાસ, એ બધા પુરસ્કાર મેળવેલા છે, એને બધાને સન્માન કરવાના છીએ. અને અમારા સમાજમાંથી નોટરી તરીકે સૌથી પહેલાં રાજેશ્વરીબેન રાવલ, એનું પણ આજે સન્માન કરવાના છીએ અમે આજે. હોટેલ ભવાની ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી. કચ્છમાં વેગવંતા બનેલા પ્રવાસન વિકાસ સાથે કદમ મેળવીને માનવંતા પ્રવાસીઓ તેમજ કચ્છી જનતા માટે પેશ છે અમારું નવું નજરાણું હોટેલ ભવાની. એસી ડિલક્સ રૂમ, એસી સુપર ડિલક્સ રૂમ, ગાર્ડન રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટની ઉત્તમ સુવિધાઓથી સુસજ્જ હોટેલ ભવાની રહેવાની ઉત્તમ સુવિધાઓ સાથે ગુજરાતી તેમજ કાઠિયાવાડી ભોજનનો રસથાળ સાથે વિવિધ ચટાકેદાર વાનગીઓનો સ્વાદિષ્ટ સ્વાદ માણવા અવશ્ય પધારો. હોટેલ ભવાની, ભુજ અંજાર સ્ટેટ હાઈવે, કચ્છ ડેરીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832241251, મોબાઈલ નંબર 9879032267, વેબસાઇટ www.hotelbhavanikutch.com, ઈમેલ info@hotelbhavanikutch.com. તો અવશ્ય અમારી હોટેલની મુલાકાત લો. દર વર્ષે રક્ષાબંધન પૂનમના દિવસે બ્રાહ્મણો સમૂહ યજ્ઞોપવિત યોજી જનોઈ બદલાવે છે. ત્યારે ભુજમાં ગાયત્રીપીઠ ભુજ દ્વારા પણ આ યજ્ઞનું આયોજન કરાયું. સમૂહ યજ્ઞ યોજી અને જનોઈ બદલે છે. 14 વર્ષની વયે બ્રાહ્મણો જનોઈ ધારણ કરે છે અને ત્યાર પછી દર રક્ષાબંધનના દિવસે આ જનોઈ બદલે છે. આવો જ પ્રસંગ ભુજના ગાયત્રીપીઠ મંદિરે પણ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોનો સમૂહ યજ્ઞ યોજાયો. આ અંગે શું કહે છે મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સોની? નરેન્દ્ર સોની, મેનેજિંગ ટ્રસ્ટી, ગાયત્રી શક્તિપીઠ ભુજ. આજે પૂનમ છે અને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. નાળિયેરી પૂનમના દિવસે બ્રાહ્મણો અને ગુરુદેવે જેમને યજ્ઞોપવિત ધારણ કરાવી છે એ બધા પૃથ્વી પરના બ્રાહ્મણો તરીકે એમને સંબોધવામાં આવેલા છે. એ બધા બ્રાહ્મણો આજે સમૂહમાં યજ્ઞનું પરિવર્તન કરે છે. યજ્ઞો જે છે, જે જનોઈ જે પહેરવામાં આવે છે, એ જ્યારે બાળક 14 વર્ષનું થવા આવે નાનપણનું, ત્યારે એને ધારણ કરવામાં આવે છે, એટલે એનો બીજ જન્મ થાય છે પહેલા. અને આજે આ યજ્ઞોપવિત ધારણ કરી અને નાળિયેરી પૂનમના બધા સમૂહમાં અહીં યજ્ઞોપવિત પરિવર્તન કરે છે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન,
નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી, બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 987797 53590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપરના સણવા ગામે પૂર્વ બાતમીના આધારે RFOએ ગેરકાયદેસર કોલસાની ટ્રક પકડવા જતા કર્મચારી પર હુમલો. ઇજાગ્રસ્તને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. રાપર તાલુકાના સણવા ગામમાં ગેરકાયદેસર કોલસાનું પરિવહન કરી રહેલી ટ્રકને પૂર્વ બાતમીના આધારે રોકવા ગયેલા RFO MJ ચૌહાણ પર હુમલો થયો. સામસામે ફાયરિંગ થઈ. ફાયરિંગ બાદ 20 થી 25 જણાના ટોળાએ ધારિયા, લાકડી જેવા મારક હથિયારો વડે RFO ઉપર હુમલો કર્યો, જેમાં RFO MJ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા. તેથી પ્રાથમિક સારવાર રાપરમાં આવી બાદમાં વધુ સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સણવા વિસ્તાર એ આડેસર રેન્જમાં આવે છે અને ત્યાં સ્ટાફ પણ પૂરતો છે. છતાં રાપર ઉત્તર રેન્જના ફોરેસ્ટ ઓફિસર MJ ચૌહાણ કોની સૂચનાથી આડેસર રેન્જમાં કામગીરી કરવા માટે મોકલવામાં આવ્યા તેવી પણ ચર્ચા થાય છે અને તેની પાછળ શું કારણ હોઈ શકે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. વાગડ પંથકમાં કોલસાના કાળા બજારના કારણે અગાઉ પણ લોહિયાળ હુમલા થયા છે, ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે. આ અંગે માહિતી આપતા RFO SR ઠક્કર. આજરોજ મેપાભાઈ ચૌહાણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાપર રેન્જ, એ લોકોને ગેરકાયદેસર કોલસા વાહનની બાતમી મળતા તેઓ ઘટના સ્થળે જઈને કોલસા ગેરકાયદેસર અટકાવતા ત્યારે સામે એના ઉપર હુમલો થયેલો છે અને પ્રાથમિક તપાસ મુજબ એને પાછળના ભાગે અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળેલ છે અને તેઓને રાપર હોસ્પિટલથી 108 ઇમરજન્સી મોબાઈલ દ્વારા એને ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને અહીંયા તાત્કાલિક ડોક્ટરોની ખડે પગે સેવા મળતા હાલ એની તબિયત સ્વસ્થ જણાય છે. આના પછી અમે આ જે બનાવ બન્યો છે એને ગંભીરતાથી લઈ અને કટિબદ્ધ થઈએ કે એ લોકોને અમે અટકાવીએ અને ગેરકાયદેસર જે વાહન છે એને સંપૂર્ણ પ્રતિબંધિત છે એને અમે અટકાવવા પૂરો પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટ 22 ન્યૂઝ. યુરોપના રેલ નેટવર્ક ઉપર અલ કાયદાનો ડોરો ગમે ત્યારે હુમલો થઈ શકે છે તેવી ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાનો આરોપ પરવેઝ મુશર્રફ ઉપર લગાડવામાં આવ્યો. મુશર્રફે આક્ષેપો ન કર્યા. બેંકો દ્વારા EMI 0.25% વધારો થતા હવે લોનો મોંઘી થશે. એક્સિસ બેંક સિવાય બીજી બેંકો વ્યાજ વધારવાની તૈયારીમાં. પાકિસ્તાન આતંકવાદીઓને હવે હિન્દુ રીત રિવાજો શીખવાડવામાં આવે છે જેથી કરીને હિન્દુ પ્રવાહમાં પડીને આતંકવાદી કાર્યવાહી થઈ શકે. ટુંડાએ માહિતી ઓકી. સંસદમાં કોલસા કૌભાંડ અને તેલંગાણા મુદ્દે હંગામો થતા સંસદનું કામકાજ સ્થગિત રહ્યું. કોલ મંત્રી જયસ્વાલના નિવેદન ઉપર સૌની નજર. ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર યુવા વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો આજે જન્મદિવસ. આજે પૂનામાં અંધશ્રદ્ધા વિરુદ્ધ આંદોલન છેડનાર સમાજસેવી નરેન્દ્ર ડાભોલકરની ગોળી મારીને હત્યા. ભારતીય સીમામાં બાંગ્લાદેશના લોકો મોબાઈલ રિચાર્જ કરવા માટે આવે છે. સુરક્ષા સામે ઉઠતા સવાલો. ચીનમાં ચાલી રહેલા એશિયા યુવા રમત ઉત્સવમાં કુશ કુમારે સુવર્ણચંદ્રક મેળવીને ભારતનું નામ રોશન કર્યું. રણવીર કપૂરના દીપિકા પાદુકોણ સાથેના સંબંધી કરીના કપૂરના રજ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે કાશ્મીરને રાષ્ટ્રીય મુદ્દો બતાવ્યો, સાથે ગળાનો ફાંસો પણ ગણાવ્યો. ભારત પાકિસ્તાન પોતાની સંપત્તિ બરબાદ કરે એના કરતા હાથ મિલાવે એ જરૂરી. ચાર્જશીટ વાળી વ્યક્તિને ચૂંટણી લડતા રોકો તેવી માંગણી ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કરી. રાખડીઓમાં પણ રાજકારણ જોવા મળ્યું. મોદી અને નીતિશ બ્રાન્ડ રાખડીઓ બજારમાં મળી. ગુજરાત હાઈકોર્ટમાં 42 જગ્યાઓ સામે 31 ન્યાયમૂર્તિઓ જ છે. લોકોને ન્યાય મેળવવામાં વિલંબ. કસાબ પછી હવે મહેમાન ગતિ કરવી પડશે ટુંડાની. કસાબની જેમ ટુંડાને પણ જોઈએ છે બિરયાની. પાણીના પાઉચની કિંમતમાં 100% વધારો, 2 રૂપિયામાં પાઉચ મળશે. મા બાપની જેમ સની દેઓલ પણ રાજકારણમાં પગરો બનશે. અકાલી દળમાં જોડાય તેવી સંભાવના. ભારતનો બીજો ખાનગી બટરફ્લાય પાર્ક બેલુવાઈમાં ખુલ્લો મુકાયો. 113 જાતના પતંગિયાઓ પાર્કમાં જોવા મળશે. દેશના 90 કરોડ લોકો મોબાઈલ વાપરે છે. 1.5 વર્ષ પહેલા 96 કરોડ લોકો મોબાઈલ વાપરતા હતા. લખપત તાલુકાના લોકોએ વીજ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે માંગ કરી. જવાબદારોનું ધ્યાન દોર્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.